हेलो भाई। पाकिस्तानी लेवी आप देख रहे हो और हम अभी बॉर्डर पे है। हम लोग बॉर्डर पे લેવી દેખીને તો શું કહેવાય કે બીક તો અમને પણ લાગે છે, જો જરાક છે એ પણ બોર્ડર ઉપર જ છે લેવી. અને આપણે બોર્ડરથી શું કહેવાય કે 2 કિલોમીટર સેટા છે એટલે એ તમને ખાસ દેખાશે નહીં, એક જરાક દેખાશે. સ્વિમિંગ તો કર્યું છે આપણે, પણ લેવી જોવામાં નહીં મળે તમને હરકી, કારણ કે આ લેવી જોવી સારી પણ નથી. તમને ખબર છે ને કે પાકિસ્તાનવાળા 5-5, 7-7 વર્ષ સુધી મૂકતા હતી, એટલે હવે શું કહે કે બીક લાગે તો હવે શું કહે કે બોર્ડર ઉપર ધંધો કરવા આવ્યા છે તો લેવી તો જોવાની રહેશે જ. રાતની શું કહેવાય કે લાઇટું બંધ કરી અને લેવી પૂગી જાય છે બાજુમાં પૂગી જાય છે, અને ગમે એ બોટને ઉપાડી પણ લે. આપણે જાગતું રહેવું પડે. અને અત્યારે માનો ને કે અમારા ત્યાં શું કહેવાય કે 8-10 કિલોમીટર સેટી છે લેવી, દેખાય છે ઝાંખી 8-10 કિલોમીટર સેટી છે. તો 8-10 કિલોમીટર લેવીને કાપવા રન કાપતા કંઈ વાર ન લાગે. પણ હવે શું કહેવાય કે આપણી ઇન્ડિયન લેવી હોય ને આજુબાજુમાં, એટલે એ આપણી સરહદમાં નથી આવતી, અને આપણી ઇન્ડિયન લેવી ન હોય ને તે આપણી સરહદમાં શું કહેવાય કે 7-8 કિલોમીટર ભારે ઉતરી જાય છે. એ બોર્ડરની ઉપર ચડીએ ને એને વાપર કહેવામાં આવે, અને બોર્ડરની નીચે રહીએ ને એને ભારે કહેવામાં આવે. તો એ શું કહેવાય કે આપણા સરહદ ઉપર, આપણા દરિયામાં ના રાઉન્ડ ઉપર 7-8 કિલોમીટર ઉતરી જાય છે, અને 7-8 કિલોમીટર આપણી સરહદ ઉપર આવી અને બોટુવાળાને લઈને વહી જાય છે. કારણ કે આપણી ઇન્ડિયન લેવી ન હોય ને તો, અને ઇન્ડિયન લેવી હોય ને તો એના દરિયામાં 7-8 કિલોમીટર સેટી જ રહી છે, તો આપણી બોર્ડર ઉપર આવતી નથી લેવી. તો આમ ખાલી ઝાંખી દેખાય અને ત્યાંથી બોટુવાળાને હેરાન કરતી નથી, કારણ કે આપણી લેવીવાળો હોય ને તો એનાથી બી. પણ આપણી લેવીવાળો ન હોય ને એ શું કહેવાય છે કે ખલાસીને મસી મારી બોટુને લઈ જાય છે. તમે અમને બતાવી એ પ્રમાણે શું કહેવાય કે લેવી તો ન્યાસ પડી છે, પણ આપણે એ કોઈ નજર રાખવી પડશે, કારણ કે શું કહેવાય કે બપોરનો સમય છે, ખલાસી બધા સૂતા છે, ટેન્ડરલે બધા સૂતા છે, અને આપણી બોટની જવાબદારી છે તો આપણે બોટ છૂટી મૂકાવીએ અને આપણે આવી ગયા છે વિડીયો બનાવવા. એટલે આપણે શું કહેવાય કે વિડીયો બનાવવાના ચક્કરમાં પાકિસ્તાન ભેગા ન થઈ જાય એ પણ ધ્યાન રાખવું પડે ને. એટલે શું કહેવાય કે બીજી બોટું છે એમ તો બાજુમાં, તમને બોટું બતાવી દઉં છું કે આ બોટું આપણી જ છે. એટલે શું કહેવાય કે એ બોટું આરે છે, એટલે એ કંઈ એક બધીને તો ન પકડી શકે. આમાં કદાચ લેવીવાળો પડ્યો હોય ને તો અમારી બોટું છે 1500 બોટું છે ને, 5-7 બોટું ઉપાડી જાય. એટલે પછી એવું કહે કે તેથી માય ગંદલા પણ મીણા બોલે એમ, કદાચ આપણે સેલિયર ત્યાંથી પણ ઉપાડી જાય. પાકિસ્તાન પેલા કરી મુંજરો છે ને આખો ફેર્યો છે મોરો, એટલે હવે મારે ટેન્ડરલે ઉઠાડવા પડશે એવું લાગે છે, કારણ કે આમાં ભાઈ કંઈ નક્કી ન કરાય. તો અહીંયા કોણ ઉપાડીને વયું જાય, જે આપણે શું કહેવાય કે નાના છોકરા છે, એટલે આ બધું વિચારવું પડે ને. પછી ઘરના કહે કે તમને બોટનો ધંધો કરવા મોકલા હતા કે પાકિસ્તાન ભેગા થવા મોકલા હતા. ને પહેલાં સારું હતું કે પાકિસ્તાનવાળા શું કહેવાય કે 6 મહિના 9 મહિના વધીને 12 મહિનામાં છૂટા કરી દેતા. હવે તો એની માને 7-7, 5-5 વર્ષ થઈ જાય તો એ છૂટા નથી કરતા. 7-8, 5-5 વર્ષમાં તો તમને ખબર છે ને કે દુનિયા કાંનો કાં પૂગી જાય છે. એટલે એ ધંધો ન કરાય. એનો મુંજરો આગળ ફેર્યો છે. હવે આપણો વિડીયો 4 મિનિટ જેવું થયું હશે. વિડીયો જે થયો હોય એ આપણે શું કહેવાય કે હવે કેબિનમાં જશું અને ટેન્ડરલે ઉઠાડી દઈશું કે ભાઈ લેવી ઓફર આવે છે, સારી રીતે વોલ બોલ ઉપાડવું હોય તો ઉપાડી લે, કારણ કે વોલ ઉપર છે. આ તમને દેખાડી રહું વાયર, કારણ કે લેવી ઓફર આવે તો અમારે વોલ ગાયગા ઉપાડી અને અહીંથી શૂટ કરવી પડે. વોલ તો ઉપડે નહીં, પણ ચાકુ રાખીએ એટલે સીધું શું કહે કે આ વાયર લેવાય છે ને, આ વાયર વીજમાં ભરી લઈએ તો અમે વીજ રહી. આ તમને વીજ બતાવતો, વીજ કહેવામાં આવે. વીજમાં લેવાઈ જાય ને પછી બાઇડન કાપીને શૂટ કરી દે, એ થવાનું એ થાય. ગયા સાહેબ
આપણે કેબિનમાં તમે જોઈ રહ્યા છો અત્યારે કેબિનમાં આપણે જ છે બધા સીધા છે પેલો કેન્ડલ છે અરસદ છે સેલર સાઈડ કેન્ડલ છે બધા સુઈ રહ્યા છે અને આપણે ચલાવી રહ્યા છે તમને ખબર જ છે આપણે ચલાવી રહ્યા છે તમે વિડીયોમાં બતાવી એ પ્રમાણે કે કેન્ડલ અને સાઈડ કેન્ડલને બધા કલાકો બધા સીધા છે આપણે એક જ જાગીએ છીએ અને આ પાકિસ્તાનની એવી સાઈડમાં પડીએ છીએ શું કહેવાય કે આપણે હવે વિડીયો થોડો બનાવી લઈએ લંબાવી લઈએ પછી આની કેન્ડલને ઉતાડી અને મોટું કાપવાનું થાય તો કાપી અને અહીંથી બહાર ઉતરી જશું એટલે બહાર એટલે કે આપણા જ એરિયામાં છે અત્યારે બોર્ડર પેટીમાં સેટી છે તમારે જોવી હોય તો જીડીએસમાં બતાવવા અત્યારે નહીં અત્યારે વિડીયો બહુ લાંબો થઈ જશે જીડીએસમાં જશું તો એટલે આપણે શું કહેવાય કે બીજો વિડીયો બનાવશું ને એમાં તમને જીડીએસમાં બોર્ડરની લાઈન નહીં તમને બતાવો કારણ કે અમુક લોકોને તો શું કહેવાય કે પછી દરિયામાં કઈ રીતે બોર્ડર પડે કઈ રીતે સરહદ બદલે એ શું કહેવાય કે તમે લોકો ઘરે હોય તો તમને તો એ કંઈ અનુભવ જ ન હોય ને કારણ કે અમે જ્યારે દરિયામાં નહોતા અત્યારે અમને નહોતો અનુભવ કે કેમ બોર્ડર પડતી હશે ને ક્યાંથી બોર્ડર બદલે ને કેટલાની સિરીઝમાં બદલે ને એ બધું શું કહેવાય કે આપણે બીજો વિડીયો અલગથી બનાવશું ને એમાં આપણે વિગતવાર નાખશું કે કઈ રીતે બોર્ડર બદલે છે કઈ રીતે બોર્ડરને પૂછીએ તો આપણે ખબર પડે કેટલાની સિરીઝમાં બોર્ડર આવે છે આમ શું કહે કે શ્રીલંકાની બોર્ડર આવે એ આપણે બોમ્બે ટપી જાય ને જયગઢ રત્નાગીરી ટપી જાવ પછી ત્યાં આવું કે સૌથી સિરીઝમાં આવે શ્રીલંકાની બોર્ડર એ પ્રમાણે આપણે બોર્ડરની બધી વાતો કરશું બીજા વિડીયોમાં કરશું આ વિડીયોમાં બસ આટલું જ કારણ કે નેવી બાજુમાં છે એટલે આપણે થોડી કાળજી લેવી પડે એ બધા સૂતા છે એની જેમ આપણે કંઈ વિડીયોમાં ન મથતું રહેવું પડે મત થાય કારણ કે હું કહે કે હોસ્પિટલને તૂટી ગઈ હોય તો વિડીયો અને આપણે વિડીયો ન અપલોડ થાય અને આપણે ન ઘર ભેગા થાય એવું બધું થાય એટલે હું કહે કે આપણે કાળજી લેશું આ વિડીયો આપણે અહીંયા રાખી દઈશું.